સાયકા જીઆઈડીસીની નિયંત્રણ ઓર્ગેનિક કંપનીમાં કેમિકલ લીકેજ દુર્ઘટના, એક શ્રમિકનું મોત, સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો વાઘરા. સાયકા જીઆઈડીસી ખાતે આવેલી નિયંત્રણ ઓર્ગેનિક કંપનીમાં કેમિકલ લીકેજની ગંભીર દુર્ઘટનામાં એક શ્રમિકનું મોત થતાં કામદાર વર્ગમાં રોષની લાગણી ફેલાઈ છે. ઘટનાએ કંપનીના કામદારોની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. મળતી માહિતી મુજબ નાઇટ શિફ્ટ દરમિયાન મગેશભાઈ રાઠવા અને રામસિંહભાઈ રાઠવા કેમિકલ ભરેલા ડ્રમ ખસેડી રહ્યા હતા. તે દરમિયાન અચાનક કેમિકલ લીકેજ થતાં બંને ગંભીર રીતે ડઝાઈ ગયા હતા. બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે સારવાર દરમિયાન મંગેશભાઈ રાઠવાને અંતિમ શ્વાસ લીધો હતો, જ્યારે રામસિંહભાઈ હાલ સારવાર હેઠળ છે. મૃતકના પરિવારજનોએ કંપની પર ગંભીર બેદરકારીના આક્ષેપો કરતા જણાવ્યું છે કે કામદારોની સુરક્ષા માટે પૂરતી સુવિધાઓ અને જરૂરી સાવચેતી રાખવાની આવી ન હતી. કેમિકલમાં પ્રભાવથી મૃતકનું શરીર અને ચહેરો ગંભીર રીતે ડઝાઈ જતા સુરક્ષા ધોરણની અમલાવરી અંગે સવાલો ઊભા થયા છે. આ સમગ્ર ઘટનામાં જવાબદાર કોણ છે તેની નિષ્પક્ષ અને કડક તપાસ કરવામાં આવે, તેમજ જો કંપનીની બેદરકારી સામે આવે તો જવાબદારો અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સાથે જ મૃતકના પરિવારોને યોગ્ય વળતર અને ન્યાય મળે તેમજ ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે તમામ કેમિકલ ઉદ્યોગોમાં સુરક્ષા ધોરણની કડક ચકાસણી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.